હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હું છું રાજેશ્રી ઠક્કર, ગુજરાત કચ્છમાં રહું છું. હું આ યુટ્યુબ ચેનલ ઉપર કોમેડી વિડીયોઝ નાખું છું. તો એમાં બી અત્યારે નવું નવું સ્ટાર્ટ કરી છે તો મને થોડા ઘણા વ્યૂઝ તો આવી જાય છે, પણ જે અમુક મારા ચાહનારા છે, જે મારા શુભચિંતકો છે કે જે મને આ રીલ્સ ના બનાવવું કે શોર્ટ્સ બનાવવું એમાં મને સપોર્ટ કરવાવાળા છે, એ લોકોનું કહેવાનું એમ છે કે હું યુટ્યુબમાં કંઈક અલગ યુનિક કોન્ટેન્ટ નાખું, કારણ કે આ કોમેડી વિડીયોનો કોન્ટેન્ટ મારો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ જાય છે. તો એમનું કહેવાનું એમ છે કે હું યુટ્યુબમાં કંઈક યુનિક નાખું. હવે યુનિકમાં તો શું, એક હાઉસવાઈફ છું તો કુકિંગ કરી શકું છું, કે ઘરના કામ કરું છું. હવે ઘરના કામ તો બધા કરતા જ હોય, એમાં કરવાની કોઈને કહેવાની જરૂર હોતી નથી. અને રસોઈનું એમ છે ને કે અમુક રેસીપી તો હું ખુદ પણ યુટ્યુબમાંથી જોઈને બનાવું છું, એટલે આપણે એટલા કુકિંગના માહિર છીએ ને. તો જોઈશ કાંક નવું એક્સાઇટિંગ થઈ જશે. મેં ઘણા બધા બ્લોગ જોયા, મિની બ્લોગ હોય છે, તો એ ટાઈપનો કોઈ કન્ટેન્ટ નાખવું હોય તો હું એ ટાઈપનું થોડું ટ્રાય કરી શકું છું, કે કોઈક ન્યૂ થાય તો હું તમને એના વિશે વિડીયો બનાવીને નાખી શકું છું. બીજું એમ કે મારા કોમેડી જે વિડીયો હું બનાવું છું એ પણ હું નાખીશ, જે ગુજરાતીઓનો મારા ખાસ હોય છે એ હું નાખીશ અંદર. અને આજે તમારા અને મારા વાતચીતનો બી એક વિડીયો નાખીશ, કે જેમાં તમે કોઈ મને કોમેન્ટમાં સવાલ પૂછશો તો એનો જવાબ અગર જો હું જાહેરમાં દઈ શકું તો હું તમને એનો જવાબ પણ દઈશ. તો એ વિડીયો હું નાખીશ. બાકી તો એટલું જ છે અત્યારે. તો આજે તો કોઈ એક્સાઇટમેન્ટ થઈ છે ને. હા, અચાનક તો અત્યારે આટલું જ કહેવાનું છે મારું. તો તમે મને આમાં સપોર્ટ્સ કરશો એવી મારી આશા છે. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ખૂબ પ્રેમ દેજો, અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ. અને હા, બીજું કે અગર જો હું આ ડેલી વ્લોગનો જે વિડીયો નાખીશ, જે હશે કોક દાડો, તો એ હું હિન્દીમાં નાખું કે ગુજરાતીમાં નાખું એ કમેન્ટ કરજો પ્લીઝ તમે. હા, જે મારો વિડીયો જોઈ છે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.